નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, હવામાન વિભાગે જે આગાહી કરી હતી કે આગામી 5 દિવસમાં રાજ્યમાં કેટલાક શહેરોમાં વરસાદ પડી શકે છે, તે પ્રમાણે વડોદરાની જો વાત કરીએ તો આજે દિવસભર જે પ્રકારે ગરમી રહી હતી, જે પ્રકારે સૂર્ય દાદાનો પ્રકોપ રહ્યો હતો, ત્યારબાદ સમિત સાંજે આ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યો છે. ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી, વીજળીના કડાકા ભડાકા સાથે આ વરસાદની શરૂઆત થઈ છે અને આ તમામ જગ્યાના આ દ્રશ્યો અમે તમને બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે. જે પ્રકારે વાત કરવામાં તો રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી કે આગામી 5 દિવસ સુધી વડોદરા સહિત અન્ય રાજ્યોમાં શહેરોમાં જે પ્રકારે આગાહી કરવામાં તે મુજબ વરસાદ પડી શકે. પહેલા તો હું અમારા કેમેરામેનને કહીશ, દ્રશ્યો આકાશના બતાવે કે પ્રકારે જોઈ શકો, કાળા દિબાંગ વાતાવરણ, ઝીરો વિઝિબિલિટી સામે આવી રહી છે, એટલે કે વાહન ચાલકોને પણ આ મુશ્કેલી પડી રહી છે. પરંતુ આજે વરસાદની આગાહી કરવામાં છે. રાજ્યના દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય, તમામ જગ્યાએ આ 5 દિવસની આગાહી કરવામાં આવી છે. આ વરસાદની આગાહીને લઈને લોકોને જે ગરમીથી આંશિક રાહત તો મળી શકે છે, પરંતુ ચોક્કસથી જે ધરતીપુત્રો છે એ ધરતીપુત્રોને નુકસાન વેઠવાનો વારો આવી શકે છે. અમારી સાથે વધુ વાતચીત કરવા માટે અમારા સંવાદદાતા નિપુણ જોશી પણ અમારી સાથે જોડે છે. નિપુણભાઈ, શું કહેશો? જે પ્રકારે બપોર બાદ જે વડોદરાનું વાતાવરણ પલટાયું છે, શું કહેશો? લાસ્ટ 2 મહિનાથી 2.5 મહિનાથી વડોદરાની જનતા બહુ જ ગરમીથી પરેશાન થઈ ગઈ હતી. ઘણા મૃત્યુ થયા છે. ચાલુ રસ્તા પર લોકો ઢળી પડ્યા છે. હદ પાર વગરની ગરમી, 45-46 ડિગ્રી ગરમી આપણે ત્યાં નોંધાઈ છે. આટલી ગરમીમાં આટલી સરસ રીતે આજે એવું સમજો કે બહુ ખુશીનો માહોલ છે. વડોદરામાં બહુ ધોધમાર વરસાદ ચાલી રહ્યો છે. અત્યારે આપણે અલકાપુરીના દ્રશ્ય છે. ઘણું સારું કહેવાય કે આજે વરસાદ પડ્યો અને બહુ રાહત મળશે લોકોને અને આપણે ગરમીથી મોટો છુટકારો મળશે. બિલકુલ, ગરમીથી મોટો છુટકારો મળશે. નિપુણભાઈ, સવાલ એ છે કે આપણે આખું ઇલેક્શન આ ગરમીની અંદર કવરેજ કર્યું હતું, હજુ સુધી પણ ગરમી જે આપણો પીછો નથી છોડી રહી. હવે આજે જે દિવસ મેઘરાજાએ એન્ટ્રી મારી છે, લાગે છે હવે લોકોને હાશકારો થશે? હાશકારો થશે ચોક્કસ. પાછું હવે આ કન્ટિન્યુ રહેવું જોઈએ. જે પ્રમાણે આગાહી છે એ પ્રમાણે રહેશે જ હવે, કેમ કે ઘણો લોકોને બહુ જ એટલે બહુ વધારે પડતી સહન કરવું પડ્યું છે આ વખતની ગરમી. આટલો રેકોર્ડ તોડ ગરમી આ વખતે થઈ છે ને એમાં બી આ મુસળાધાર વીજળી કડાકા સાથેનો વરસાદ લોકોમાં આનંદ છવાઈ ગયો છે. આજે તમે જોઈ શકો છો કે આ વાતાવરણ એટલું સરસ થઈ ગયું છે કે હવે એવું થાય છે કે પલળીએ અને બહાર જ રહીએ. બિલકુલ, વાતાવરણ એ પ્રકારનું થઈ ગયું છે, કારણ કે આજે ઇન્ડિયા પાકિસ્તાનની પણ મેચ છે, એટલે લોકો આજે ટીવીની સામે જ બેસવાના છે, કારણ કે ઇન્ડિયા પાકિસ્તાનની આજે હાઈ વોલ્ટેજ T20 વર્લ્ડ કપની મેચ છે. એટલે લોકો હવે એક બાજુ વરસાદમાં પડવું કે પછી કે મેચ જોવી, એટલે લોકો પણ કન્ફ્યુઝ છે. એટલે ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે આ વાતાવરણ પલટાયું છે, હવે બપોર બાદ જે પ્રકારે જે ગરમી હતી અને હવે જે સમિત સાંજે આ વરસાદ એટલે મેઘરાજાએ પોતાની ધમાકેદાર આ એન્ટ્રી વડોદરા શહેરમાં પાડી છે. સૌપ્રથમ તો પહેલા વાવાઝોડું એટલે કે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને ત્યારબાદ જે મેઘરાજા છે એ મેઘરાજા પોતાની ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. આ સીધા દ્રશ્યો અલકાપુરી વિસ્તારના તમને બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે અને લોકો જે પ્રકારે આનો આનંદ પણ લઈ રહ્યા છે, કારણ કે છેલ્લા 1 મહિનાથી અસહ્ય ગરમી પડી રહી હતી અને ઇલેક્શન પણ અમે આ પ્રકારે ગરમીની અંદર કવરેજ કર્યું હતું. લોકો પણ આમાં પીડાઈ રહ્યા હતા. કેટલાય લોકોએ આમાં જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે હવે વરસાદ આજે પડ્યો છે એટલે કે ચોક્કસથી લોકોને રાહત મળશે. આ સીધા અલકાપુરી આ ગરનાળુના દ્રશ્યો આપને બતાવવાના પ્રયત્ન કરીશું. લોકો પણ અહીંથી આ વરસાદની અંદર એટલે પલળવાનો જે લહાવો છે, પહેલો વરસાદનો લહાવો છે, લોકો લઈ રહ્યા છે. એટલે જે પ્રકારે આ જે રવિવારનો માહોલ હતો તેમાં પણ આજે હાઈ વોલ્ટેજ મેચ હતી, ઇન્ડિયા પાકિસ્તાનની મેચ હતી અને આ ઇન્ડિયા પાકિસ્તાનની મેચ વચ્ચે પણ આ વરસાદનો માહોલ લોકો આનંદ પણ લઈ રહ્યા છે ને ક્યાંક જે ધરતીપુત્રો છે ધરતીપુત્રો પણ આનાથી માઠા સમાચાર કહેવાય, કેમ કે જે પ્રકારે કેરીના પાકને નુકસાન છે, ચીકુના પાકને નુકસાન છે, અન્ય પાકોને પણ નુકસાન છે. એટલે ચોક્કસથી જે પ્રકારે આ માહોલ આપ જોઈ શકો છો. કેટલીક જગ્યાઓ પર પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. જે પ્રકારે હવે વરસાદે પોતાનો વેગ પકડ્યો છે. પહેલા તો ધીમી ધારે વરસાદ પડતો હતો, પરંતુ જે પ્રકારે તેની ઝડપમાં વધારો કર્યો, ચોક્કસથી કહી શકાય કે હવે
આજે મેઘરાજા પોતે મન મૂકીને વરસી રહ્યા છે, પરંતુ તેની સામે જે ધરતીપુત્રો છે એ ધરતીપુત્રો માટે આ માઠા સમાચાર ગણવામાં આવી રહ્યા છે. કારણ કે જે પ્રકારે કેરીનો પાક જે થવો જોઈએ, અગાઉ પણ 2 થી 3 વખત જે વરસાદની આગાહી કરવામાં આવી હતી તેમાં વરસાદ ખાબક્યો છે. એટલે ચોક્કસથી જે પ્રકારે આ ઋતુઓમાં ફેરફાર જોવા મળી રહ્યો છે, એટલે તેમાં પણ જે ધરતીપુત્રો છે તે મુશ્કેલીમાં મુકાયા છે. આ સીધા દ્રશ્યો આપણે ફરી એક વખત અલકાપુરી રસ્તા પરના બતાવવાના પ્રયત્ન કરીશું. કારણ કે જે પ્રકારે આ વરસાદનો માહોલ આપણે જોવા મળી રહ્યો છે, ખાસ કરીને વાત કરીએ તો વડોદરા શહેરમાં છેલ્લા 20 થી 25 મિનિટથી આ વરસાદ પોતાનું મન મૂકીને જાણે પોતાનું ઘરે જ આવ્યો એ પ્રકારે આ વરસી રહ્યો છે. એટલે હવે જે પ્રકારે લોકોને જે ગરમીથી રાહત મળવી જોઈએ એ ગરમીથી રાહત પણ મળી રહી છે. એટલે રવિવારનો જે માહોલ છે, એટલે રવિવારનો લોકો માહોલનો આ ઉપયોગ પણ કરી રહ્યા છે. કારણ કે વરસાદની સાથે જોવા જઈએ તો આજે ભારત પાકિસ્તાનની જે મેચ પણ છે એ મેચનો પણ તેઓ લાહો આજે લેવાના છે. કારણ કે ભારત પાકિસ્તાનની હંમેશા ભારત હોટ ફેવરિટ રહ્યું છે ને ભારત હંમેશા મેચ પાકિસ્તાનની સામે જીતતી આવી છે. એટલે ભારતના જે લોકો છે તે પણ આ મેચ જોતા હોય છે અને તમામ લોકો ભારતમાં આ ભારત જીતે તે માટેના પ્રયત્નો થતા હોય છે. ખાસ કરીને મેચની જો હું તમને જણાવી દઉં દર્શક મિત્રો, કારણ કે ભારત પાકિસ્તાનની મેચ છે એટલે અને 2020 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ છે, એટલે ચોક્કસથી જે પ્રકારે લોકોને ઘણા ક્રિકેટ પ્રેમીઓ છે, એટલે જે પ્રકારે આ મેચની વાત કરીએ તો રોહિત શર્મા હોય, વિરાટ કોહલી હોય કે પછી રિષભ પંત હોય, હાર્દિક પંડ્યા હોય, રવિન્દ્ર જાડેજા હોય, જસપ્રીત બુમરાહ હોય, તમામ લોકો પર લોકો આજે આશા રાખીને બેઠા છે. કારણ કે પાકિસ્તાન સામેની મેચ છે, એટલે પાકિસ્તાનની સામે હંમેશા ભારત હોટ ફેવરિટ રહ્યું છે. તેની સામે આજે વરસાદ પણ હોટ ફેવરિટ રહ્યું છે. કારણ કે આપ જોઈ શકો છો વાઇપરની આ વરસાદની માટે આ વાઇપરની જે સ્પીડ છે એટલે 0 વિઝિબિલિટી સામે જોવા મળી રહી છે. એટલે વાહન ચાલકો પણ આ અટવાયા છે. એટલે કહી શકાય કે જે પ્રકારે વડોદરામાં વરસાદ હવે મન મૂકીને પડી રહ્યો છે. ચોક્કસથી હવે નગરજનો છે, વડોદરાવાસીઓ છે, સાથે ગુજરાતના તમામ મોટાભાગના લોકો છે તેને ગરમીમાંથી રાહત મળશે. કારણ કે જે પ્રકારે આગાહી કરવામાં આવી છે, આ આગાહીને પગલે જ આ વરસાદ ખાબકી રહ્યો છે. કારણ કે બંગાળની ખાડી હોય કે પછી અરબી સમુદ્રમાં જે સર્ક્યુલેશન જે સર્જાયું હતું અને તેને લઈ પ્રકારે જ આ વરસાદની એક આગાહી કરવામાં આવી હતી કે માવઠું પડી શકે છે. જે હજુ વિધિવત રીતે વરસાદની જો વાત કરીએ તો હજુ શરૂઆત નથી થઈ, પરંતુ જે વરસાદ છે એની જે તારીખ છે આવવાની કરતાં થોડો વહેલો આવી શકે છે, જે પ્રકારે હવામાન વિભાગના નિષ્ણાંતો કહી રહ્યા છે. પરંતુ જે આ માવઠાની અસર વાત કરવામાં આવે તો માવઠો અસર કરશે, એટલે તે એ પ્રકારે જ આ આગાહી કરવામાં આવી હતી. આપ જોઈ શકો છો જે પ્રકારે વડોદરામાં હવે જે માહોલ જામ્યો છે, વરસાદી માહોલ જામ્યો છે. વાવાઝોડા સાથે આ વરસાદ પડ્યો હતો અને અત્યારે પણ જે પ્રકારે તેની જે સ્પીડ છે એ ધીમે ધીમે વધી રહી છે. એટલે ક્યાંક પાણી ભરાવાના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે. હવે આજે રવિવાર છે, આજે રવિવારના જે અલકાપુરી રસ્તા પર ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા, પરંતુ આ વરસાદને લીધે ટ્રાફિક પણ ઓછો દેખાઈ રહ્યો છે. સાથે જે ભારત પાકિસ્તાનની મેચ છે ને ભારત પાકિસ્તાનની મેચમાં આજે વિરાટ કોહલી છે, રોહિત શર્મા છે, જે સ્ટાર પ્લેયરો છે, હાર્દિક પંડ્યા છે, રિષભ પંત છે, તમામ પર સૌ કોઈની નજર રહેવાની. સામે બાબર આઝમ હોય, રિઝવાન હોય, આફ્રિદી, શહેનશાહ આફ્રિદી હોય, તમામ જે પાકિસ્તાનના બોલરો છે એ બોલરો પર આ સીધી આ નજર જોવા મળશે. કારણ કે આજે મેચ છે સાથે વરસાદી માહોલ છે, એ લોકોમાં પણ ડબલ ઉત્સાહ છે એ જોવા મળી રહ્યો છે. અને લોકોમાં પણ આજે આ વરસાદની માહોલની સાથે ભારત પાકિસ્તાનની મેચ જોવાનો પણ જે લાહવો છે એ માણી રહ્યા છે. કેમેરામેન ગૌતમની સાથે મારા સહયોગી નિપુણ જોશીની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા.